દુશાસન જા દ્રૌપદીને લઈ આવો, અને હકીકતમાં એ સમયનો જે સમય હતો ને એ દ્રૌપદી રજસ્વલા હતી. મહિનામાં માસિક ધર્મ આવે ને, એને ક્યાંય બહાર ન જાય, એ ખૂણામાં બેઠી રહે. દ્રૌપદી પોતાના એ રૂમની અંદર એક ખૂણામાં બેઠી હતી, એક વસ્ત્ર પહેરેલું અને એક વસ્ત્રધારી એ દ્રૌપદી એ ખૂણામાં બેઠેલી છે. દુશાસન જાય છે અને દુર્યોધનને કહે છે, જા દુશાસન, એને લઈને આવ, અને ન આવે ને તો એના વાળ પકડીને પણ એને અહીંયા લેતા આવશે. અને દ્રૌપદીના એટલા લાંબા વાળ હતા. આપણા વેદોમાં લખેલું છે, શાસ્ત્રમાં, કોઈ પારકી સ્ત્રી અથવા પોતાની પત્ની પણ કેમ ન હોય, પણ જો કોઈ એ સ્ત્રીના વાળ પકડે છે ને, એ સ્ત્રીના વાળ નથી પકડતો, પણ પોતાનો કાળ પકડી રહ્યો છે. એનું કાળ, એનું મોત જલ્દીથી આવશે. સ્ત્રીની એના વાળ જે છે ને, એક મર્યાદા છે, એક આબરૂ છે. દ્રૌપદી એ ખૂણામાં બેઠેલી છે અને દુશાસન જાય છે. ઓલી દાસીઓ ના પાડે છે તોય દુશાસન અંદર જાય છે. દુશાસનને કહે છે, તું મને અડે છે ને, તું મને સ્પર્શ ન કર, નહીં તો તારી અંદર બધા દોષ લાગશે ને પાપ લાગશે તને. ત્યારે દુશાસન કોઈ વસ્તુ સાંભળતો નથી, અને દુશાસન એના વાળ પકડ્યા અને વાળ પકડીને ખેંચીને ઘસડતી એને લઈને આવે છે. અને એ ભરી સભામાં પટખારી અને જેવી પછાડીને આખી પૃથ્વી હલવા લાગી હતી, આખું ગગન ડોલવા લાગ્યું. કારણ કે આજે હસ્તિનાપુરનો વિનાશ થવા જઈ રહ્યો છે. જુઓ, ઘણા લોકો એમ કહે છે કે કેટલો ઘોર કળિયુગ આવ્યો છે, કેટલો પાપ વધ્યો છે, કેટલો રોગ વધ્યો છે. તમે મને કળિયુગની અંદર એક ઉદાહરણ બતાવો કે કોઈ ઘરના જ ભેગા મળીને પોતાની વહુનો આવું કાર્ય કરે. આ કળિયુગમાં થયું છે? પણ આ પહેલાના યુગમાં થયેલી ઘટના અત્યારે મહાભારતની તમારી સામે તમને કહું છું. લોકો કહે છે ને, હળ તો કળિયુગ આવ્યો. અરે એવો સમય હતો કે પોતાના જ લોકો, જે સભામાં 40,000 ખુરશીઓ લાગેલી અને આખું હસ્તિનાપુર જોઈ રહ્યું છે, અને બધાની વચ્ચે પોતાના જ નાના ભાઈના દીકરાઓની વહુને લોકો સરેઆમ નગ્ન કરી રહ્યા છે. આવી ઘટના કળિયુગમાં? તોય લોકો કહે છે કળિયુગ આવ્યો છે. કળિયુગ નથી, આપણી ચેતના જ એવી થઈ ગઈ છે. જેના હૃદયમાં ઠાકુરજી છે એ આજે પણ સતયુગનું જીવન જીવી રહ્યો છે. જે ભગવાનનું ભજન કરે છે એ કળિયુગમાં જીવન નથી જીવતો, એ તો સતયુગમાં જીવન જીવે છે. જેના ઘરમાં સવારમાં વહેલા પ્રભાતિયા ગવાતા હોય, ભગવાનનું ભજન થતું હોય, કીર્તન થતું હોય, ઠાકુરજીની સેવા થતી હોય, એમને સ્નાન કરાવતા હોય, એ કળિયુગમાં નથી જીવતો, એ તો સતયુગમાં જીવી રહ્યો છે. પણ જેના ઘરમાં ભજન થાય એ સતયુગમાં જીવી રહ્યો છે. જે ઘરમાં 10 વાગ્યા સુધી હુતા રહે, એને થોડું છે. એ તો કળિયુગનો બીજો કાંઈ પાંચમો આવતો હોય તો કહો. કળિયુગ પછી કોઈ બીજો એનાથી પણ પડેલો કોઈ યુગ હોય તો એનાથી ભયાનક સ્થિતિ એ સ્ત્રીની, એ પુરુષની છે, એ પરિવારની છે, કે જે સૂતા સૂતા પોતાના શરીરને સુખ આપે છે. પશુ છે, પશુ. જે માણસને આટલો દિવ્ય સુંદર અવતાર મળ્યો છે, પણ જો ભગવાન પ્રત્યે જો એને રુચિ ઉત્પન્ન નથી થતી, ભગવાન પ્રત્યે સેવા નથી કરતો, તો એનું જીવન શું કામનું છે? લાગે છે કાંઈ? જો મનુષ્ય અવતાર મળ્યો અને આ કાયાથી પ્રભુની સેવા ન કરી, તો જીવતે જીવતા એનો મનખા અવતાર બગાડી દીધો. મનખા અવતાર બગાડી દીધો. એ સતીજી, સતી પોતાના રાણી સતી જે થયા ને, એ પોતાની વહુને ઉપદેશ આપે છે, પાનબાઈને ઉપદેશ આપે છે કે જેમ વીજળીના ચમકારા પડે ને, અને જેમ ચમકારો પડે, બસ એક જ ઘડીમાં આપણા પ્રાણ છે ને એ જતા રહેશે, એક જ ઘડીમાં જતા રહેશે. એમ આપણું જીવન પણ એવું જ છે. આપણને એમ લાગે છે કે હજી તો અમે ઘણા જીવશું. જો 60 વર કાઢ્યા તો હજી 2, 4 વર, 5 વર, 10 વર કાઢશું. લોકોને એમ જ છે. જે 30 વર્ષના છે ને એ લોકો, જે 80 વર્ષના લોકો છે ને, એ લોકોને જુએ એટલે એમ કહે ના, હજી તો 50 વર પડ્યા છે. ના, એવું જ માણસોને એમ જ છે
પણ આવતીકાલે આપણે મરશું એની કોઈ ગેરંટી નથી. 5 મિનિટમાં પણ મરી શકીએ છીએ. પરીક્ષિત રાજાને તો 7 દિવસ કન્ફર્મ હતા કે આજથી 7મા દિવસે તમને તક્ષક નાગ કરડવાનો છે, પણ આપણી કોઈ ગેરંટી નથી. 7 દિવસની નહીં, 7 કલાકની નહીં, અને 7 મિનિટની પણ આપણી કોઈ ગેરંટી નથી. એટલા માટે જ્યારે પણ સમય મળે ત્યારે તમે ભગવાનનું નામ લેતા રહો. આ મુખથી નિરંતર 24 કલાક ભગવાનનું નામ લેતા રહો. અરે જેને શેષ નાગને 1000 મુખ છે, 1000 મુખથી 24 કલાક અનંત શેષ ભગવાનના ગુણ ગાય, ભગવાનનું નામ લે. આપણને તો એક જ મળ્યું છે, તો એક મોઢેથી તો ભગવાનનું નામ લો, પણ તોય કોઈ નામ લેતું નથી. તો ભગવાનનું નામ લેવું જોઈએ, કીર્તન કરવું જોઈએ. અને દ્રૌપદીને સાડી કાઢે છે કે આને નગ્ન કર, અને પોતાની જંગા ઠોકે છે દુર્યોધન કે આ જંગા ઉપર બેસાડા દ્રૌપદીને, કારણ કે આને કીધું તું આંધળાનો પુત્ર. એટલે એવું નહોતું કીધું એને, પણ એ ઈર્ષાવશ એણે આવું કીધું. કારણ કે દુર્યોધન હંમેશા અધર્મ જ કરતો હતો, પણ દ્રૌપદી એને સમજાવતા હતા કે તું અધર્મ કરી રહ્યો છું. એટલે દ્રૌપદીને દુશાસન સાડી ખેંચી રહ્યો છે, અને દુશાસન સાડી ખેંચે છે, અને ત્યાં આગળ દ્વારકા નગરીમાં દ્વારકાધીશ ભગવાન એ સોનાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, અને ઊભા થઈને દોડે છે, પોતાના વસ્ત્રને આદેશ આપી દીધો. ત્યાં ગરુડજી કહે છે કે તમે મારા ઉપર બેહી જાઓ, હું તમને લઈ જાઉં હસ્તિનાપુર. ત્યારે રૂકમણીને સત્યભામા કહે છે કે સ્વામી ક્યાં જાઓ છો? ત્યારે ભગવાન કહે છે કે અત્યારે મારે કાંઈ સાંભળવાનો કહેવાનો કોઈ સમય નથી, કારણ કે થોડી વાર જો હું કરીશ તો ત્યાં આગળ મારી બેન દ્રૌપદીની લાજ લૂંટાઈ જશે. અને આકાશમાં વર્ણન છે કે સૌથી પહેલા વસ્ત્ર ગયા, એના પાછળ ગરુડજી ગયા, અને એના પાછળ કૃષ્ણ ગયા, અને એના પાછળ ગરુડજી જાય છે. દોડતા 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 ભગવાન એ દ્રૌપદીની લાજ બચાવે છે, અને 999 ચીર એ ભગવાને પૂરા કર્યા. दुशासन साड़ी खेचे छे, ये साड़ी है के नारी है के नारी है के साड़ी बनाने की फैक्टरी है, साड़ी ओછી થતી જ નથી. અને અહીંયા ભગવાને 999 વસ્ત્ર એમના પૂરા કરી દીધા, અને દ્રૌપદીની લાજ બચાવી દીધી. ત્યાં આગળ દ્રૌપદી દ્વારકાધીશને કહે છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, તમે મારી લાજ બચાવી, પણ તમે આવવામાં આટલી વાર કેમ કરી? ત્યારે ભગવાન કહે છે કે હે કૃષ્ણે, હે બહેના, હું તો તારી બાજુમાં જ હતો, પણ તે મને એવું કીધું કે હે ગોવિંદ દ્વારિકાવાસી, હે દ્વારિકાનાથ, તમે મારી રક્ષા કરો. તો હું તો તારી બાજુમાં હતો હસ્તિનાપુરમાં, પણ તે દ્વારકાધીશ કીધું એટલે મારે પહેલા દ્વારકા જવું પડ્યું, અને દ્વારકાથી આવ્યો એટલે થોડુંક મોડું થયું. બાકી હું મારા ભક્તની રક્ષા કરવા માટે એક ઘડી માટે પણ ચૂકતો નથી. એટલે બેના ક્ષમા કરી દે, તારો ભાઈ થોડો લેટ પડ્યો હોય તો. આવી રીતે હસ્તિનાપુરમાં એવા પાપી માણસો હતા કે જેણે આટલું મોટું પાપ કર્યું હતું, પણ એક દ્રૌપદીના લીધે બધા લોકોને ભગવાનના દર્શન થયા. એટલે ભગવાનના નામમાં બહુ શક્તિ છે. એ દ્રૌપદીએ 2 હાથ કેમ ઊંચા કર્યા ખબર છે? કે હે પ્રભુ, તમે આવો અને મારી રક્ષા કરો. એટલે આપણે જ્યારે મહામંત્રનો જાપ કરીએ એટલે આપણે પણ 2 હાથ ઊંચા કરીએ છીએ. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ આ કેમ આવી રીતના બધા હાથ ઊંચા કરે છે? પણ એનું કારણ આ છે કે ભગવાન, હું આ ભવસાગરમાં ડૂબેલું છું, બહુ દુઃખી છું, હું તમને રોજ યાદ કરું છું, તો તમે મને આવીને લઈ જાઓ. એટલા માટે ભગવાનનું કીર્તન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ બધા ઊભા થઈને નાચી શકે છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે शाम तुझे मिलने का सत्संग ही बहाना है. शाम सत्संग ही बहाना है. हे शाम तुझे मिलने का सत्संग ही बहाना है. हे प्रभु आवो ते रंग मने सीध लगाड़ो. प्रभु आओ ते रंग मने सीध लगायो. आओ ते रंग मने सीध लगाड़ो. प्रभु आओ ते रंग मने सीध लगायो. ये बीजो चढ़तो नहीं